નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે। એક 1.5 વર્ષનો બાળક રમતા રમતા બાથરૂમમાં રાખેલી પાણીની ભરેલી ડોલમાં પડી ગયો હતો, જેના કારણે પાણીમાં ડૂબી જવાથી તેનું કરુણ મોત થયું છે। બાળકના મૃત્યુ બાદ પરિવારજનો ખૂબ જ દુઃખી છે। આખા ઘરમાં તેમજ આખા ગામમાં માતમ છવાઈ ગયો છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ગામમાં રહેતા સહાનવાજનો 1.5 વર્ષનો પુત્ર આલિશાન ઘરના આંગણામાં રમી રહ્યો હતો। ઘરના સભ્યો પોતે પોતાના કામમાં વ્યસ્ત હતા। આ દરમિયાન બાળક થોડી વાર માટે દેખાયો નહીં, તેથી પરિવારજનોએ તેને શોધવાનું શરૂ કર્યું। પરિવાર અને ગ્રામજનોએ સાથે મળીને ગામમાં દરેક ખૂણે ખૂણે ખેતરોમાંથી લઈ ગલીઓ સુધી આલિશાનની શોધખોળ કરી હતી, પરંતુ તેનો કોઈ પણ પત્તો લાગ્યો નહીં। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। 3 કલાક વીતી ગયા બાદ બાળક ન મળતા પરિવારજનોએ બેહાલ થયા હતા। આખરે પરિવારજનોએ ઘરમાં ફરીથી તપાસ કરી। જ્યારે તેઓ બાથરૂમમાં જઈને જોયું ત્યારે તેઓ શબ્દ થઈ ગયા। બાથરૂમમાં રાખેલી પાણીથી ભરેલી ડોલમાં બાળક બેભાન હાલતમાં પડ્યો હતો। પરિવારજનોએ તેના સુધી પહોંચ્યા ત્યાં સુધી તો બાળકનું મૃત્યુ થઈ ચૂક્યું હતું। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।